લોકલ એવું આજે તમારા માટે ફરીથી લઈને આવી છે બ્લોગ. તો ભાઈ અત્યારની વાત એવી છે કે અત્યારે આપણે ટ્યુશનમાંથી આવીએ અને ભાઈ ગરમી તો જો મોઢા ઉપર, કારણ કે અત્યારે આપણે સાયકલ લઈને આવ્યા હતા ને જામનગરમાં બહુ ગરમી પડે ભાઈ, હદની ગરમી પડે. હવે અત્યારે છે ને આપણે ખાઈ પીને સુઈ જશું. બપોર પછી હાલો તમને બતાડું કે કંઈ થાય તો લોગ લઈ જાઓ. અત્યારે લઈ જાઓ. અત્યારે આપણે ઉઠી ગયા હતા અને દુકાને જઈએ આવ્યા હતા, કારણ કે દુકાને પપ્પાને કંઈક કામ હતું દવાનું, તો આપણે એ દવાની દવાનું કામ કરી આવ્યા. આ બારનો નજારો ભાઈ અત્યારે આવો કંઈક છે ભાઈ. અત્યારે અહીંયા આપણે ઉઠ્યા જ છે, મોટું મોટું ધોયું, સાયકલ બહાર પડી જોઈ કે જવાના છે ભાઈ. અત્યારે જો જાંબુડા જો ભાઈ પાકવા માંડ્યા જોઈ ગયા, કાળા કાળા દેખાય, જાંબુડા પાકવા માંડ્યા છે. અમાય હે અહીંયા હે આખી જાંબુડીમાં પાકવા માંડ્યા ભાઈ. આવડી મોટીમાં કેટલા બધા ગયા હવે. આપણે છે ને 2 દિવસ પહેલા આપણો બ્લોગ નહોતો ઉતાર્યો, ત્યારે છે ને આપણે કંઈક બનાવ્યું હતું આ, પણ આ હું ભાઈનું મને નથી ખબર. હું તો એમનું જોતો કંઈક નાખતો બનાવી દીધો. આ જોઉં તો ભાઈ આવું આલા મીઠા ભાઈ કઠણ એવું છે ને, અને મજા આવવા મડવામાં. જો આપણે ખેંચીને તો તૂટતું નથી, પાતળું થઈ જાય પણ તૂટતું નથી. કંઈક આપણે તે બનાવ્યું ખરા. ભાઈ અત્યારે પવન તો જો ફૂલ ચીકુ ગયા, આપણે જાંબુડા ના ખાઈ જાય તો સારું કહેવાય. જોઉં તો ભાઈ કેટલો પવન આગળ હવે ધીરો પડ્યો. પહેલાં સ્ટાર્ટિંગ કર્યું ત્યારે કેટલો હતો પવન ફૂલ. હા ભાઈ વાંધો ઓલા ભાઈ હે ને ઊભો ભાઈ ઈટું પાણી આપે, પેલા ઈટું અહીંયા આપી દીધો, હવે અહીંયા આપે હે. ઓલા ઓલી સાઈડે છે અને પાછળની સાઈડ ત્યાં આપશે, ઘણી જગ્યા આપશે. ભાઈ આખો દી બીટું પાણી જ છાંટે રાખે. ઇન્ડિયા થઈ ગયા ભાઈ, જો કેટલું જાડું છે. તમે વિચારતા ખરો ભાઈ? ના ભાઈ, હવે આપણા પગરખા હે ચંપલા. ભાઈ અત્યારે આપણા માટે આવી ગઈ હતી દાબેલી, આર્યું મીઠું પાણી, આર્યું તીખું પાણી. ખાઈ લઈને પછી મળી પાવી આપણે તમને. તો ભાઈ અત્યારે થઈ ગઈ હતી રાત ને રાત થઈ ગઈ ને હવે આપણે બેસીને હવે કાલેથી થોડુંક લેશું ને પછી આપણે જવાનું છે બારમાં ભગવદ્ ગીતા જ્યાં વાંચે ને ત્યાં. અમારે અહીંયા 4 થી 6 અને 6 થી પછી 8 વાગ્યાથી રાતના 10:30 વાગ્યા સુધી વાંચે છે. જે એડ્રેસ મયુરાણી ઓમકારેશ્વર મહાદેવ પનસુમર પાટિયાની પાસે. તો કાલે જો અત્યારે વાંચી અત્યારે આપણે જાય છે એટલે અત્યારે એવું છે કે આપણે બાજુવાળા માસી અને મમ્મી કહે કે જો કેટલું માણસ છે તો આવું વધારે જ નથી આવ્યું. આપણે જોવા જઈએ ને હું તો જવાનો જ છું, મમ્મીની લોકો નહીં માને, હું જવાનું લગભગ. હાલો ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા હતા ઓમકારેશ્વર મહાદેવ અને અહીંયા ચાલે બેઠા ને મંદિર. भाई जिग्नेश दादा फुल सिक्योरिटी आ रहा है, एक BMW 100 रुपये ये देखो भाई आया है ना અત્યારે जिग्नेश दादा है ना तो चला पे है तो हજી આજે ફોન કરો તો કાલે આવશે ભાઈ. અત્યારે આપણે આવી ગયા તો સિક્યોરિટી કરવા, કારણ કે આ એવા जिग्नेश દાદા તો આપણે હે ને સિક્યોરિટી કરવા મૂકી દીધા ને આપણે હે ને બેઠા બેઠા માખી મારી જવાનું, કોઈ આવતું જ નથી. બેઠા હવે શાંતિ આપણો ભાઈબંધ તો ભલે જાવ. અત્યારે આપણે આવી ગયા તો ઘરે ને હવે થઈ ગઈ હતી રાત અને હવે આપણે હે ને સુવાનો ટાઈમ થઈ ગયો. તો આજનો મિની બ્લોગ અહીં જ એન્ડ કરી નાખી. ભાઈ અમારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો અમને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરજો. જય દ્વારકાધીશ વાલા.